હેલો એવરીવન. આજે આપણે ફરી એકવાર મળી રહ્યા છીએ સમાંતર શ્રેણી સાથે. સમાંતર શ્રેણીના દાખલા ખૂબ જ અગત્યના અને ખૂબ જ સરળ છે. જે 10માની આવનારી એક્ઝામ છે એ એક્ઝામને લગતા લઈને આપણે અમુક દાખલા જોઈશું કે આવી રીતના દાખલા પરીક્ષામાં આવી શકે છે અને તમે સોલ્યુશન કેવી રીતે કરી શકો છો તે જોઈએ. તો સમાંતર શ્રેણીમાં આપણે સૌપ્રથમ વાત કરીએ તો પદ શોધવા માટે આપણા જોડે એ n બરાબર a વત્તા n-1 કૌંસ પૂરો અને d આવું એક સામાન્ય સૂત્ર છે. જ્યારે પણ આપણને પદ કીધું હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. હવે અહીં જરા થોડો ખ્યાલ મેળવી લઈએ કે એ બરાબર એટલે કે શું કહેવાય? પ્રથમ પદ. n એટલે કે જે પદ શોધવાનું હોય તે. d એટલે કે શું કહેવાય? તફાવત. અને તફાવત કેવી રીતે શોધાય? તો બીજું પદમાંથી પહેલું પદ બાદ કરતા આપણને જે જવાબ મળે તે તફાવત કહેવાય. તો સમાંતર શ્રેણીના અમુક આપણે પહેલાં સરસ મજાના દાખલા જોઈ લઈએ એટલે આપણે તમને વધારે ખ્યાલ આવે કે એક એક્ઝામ્પલ જોઈએ. સામાન્ય રીતે 4, 10, 16, 22 એ સમાંતર શ્રેણી છે કે નહીં ચકાસવાનું છે. જો સમાંતર શ્રેણી હોય તો એના આગળના બે પદ શોધવાના છે. તો એક એક્ઝામ્પલ છે. તો સૌ પ્રથમ આપણે a1 બરાબર 4 કહી દઈએ, a2 બરાબર 10 કહી દઈએ, a3 બરાબર 16 કહી દઈએ અને a4 બરાબર 22 કહી દઈએ. એમ 4 પદ આપેલા છે. તો અહીં સૌપ્રથમ આપણે ચેક કરવાનું છે કે તે સમાંતર શ્રેણી છે કે નહીં. સમાંતર એટલે કે સરખા ભાગમાં એના કાં તો સરખા ભાગમાં અહીં ઉમેરાયેલા છે કે નથી એ ચેક કરવાના છે. તો આપણે તફાવત શોધવા માટે અગાઉ વાત કરી તેમ શું કરવું પડે? a2 માઇનસ a1 કરવા પડે. a2 કેટલા છે? 10. 10 ઓછા 4 કરીએ એટલે કેટલા જ મળે? 6 મળે. એવી જ રીતે એટલે કે આગળ સેમ છે કે નહીં ચેક કરી લઈએ. તફાવત a3 માઇનસ a2 લેવું પડે. તો આપણને a3 16 આપેલા છે, a2 10 આપેલા છે, તો આપણને શું મળશે? 6. એવી રીતે a4 માઇનસ a3 કરવું પડે. તો આપણને જવાબ શું મળશે? 22 માઇનસ 16 એટલે કે આપણને મળશે 6. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ત્રણેયમાં તફાવત કેવો મળે છે? સરખો તફાવત મળે છે. એટલે એનો મતલબ એવો થયો કે આ સમાંતર શ્રેણી છે. હવે સમાંતર શ્રેણી છે તો એના આગળના બે પદ કેવી રીતે શોધવા? તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે દરેકના અંદર સરખો 6 નો તફાવત મળે છે. એટલે કે આપણા જોડે જે છેલ્લું જે પદ છે એની અંદર આપણા જોડે 22 છે તો એની અંદર 6 ઉમેરી દઈએ કેટલા મળે? 28. 28માં 6 ઉમેરીએ તો કેટલા મળે? 34. એટલે કે આપણને 28 અને 34 એમ આગળના બે પદ મળી જાય. તો સમાંતર શ્રેણી કેવી રીતે ચકાસવી આપણે જોયું અને આની અંદર કેવી રીતે બે પદ શોધવા એ પણ જોયું. હવે
જો અહીં એક એક્ઝામ્પલ આપણે બીજું લીધેલ છે, જેની અંદર આપણને કીધું છે કે ભાઈ સમાંતર શ્રેણીમાં 2, 7, 12 અપ ટુ 10 સુધી મું પદ એટલે કે 10મું પદ શોધો. તો એ પદની વાત કરે છે, તો આપણે અગાઉ પદવાળું સૂત્ર શું હતું એ પહેલાં મૂકી દઈએ. n બરાબર a પ્લસ કૌંસની અંદર n-1 કૌંસ પૂરો ઇન્ટુ ડી. આપણા જોડે આવું સૂત્ર છે. હવે આ સૂત્રનો ઉપયોગ કરી આપણે 10મું પદ શોધી શકીએ છીએ. તો સૌ પ્રથમ અહીં આપણે શું શું આપેલું છે આપણે પહેલાં નોંધી લઈએ. એ એટલે કે પ્રથમ પદ થાય એટલે અહીં શું થાય? 2 થાય. ડી એટલે કે તફાવત, એટલે બીજું પદ ઓછા પ્રથમ પદ કરવું પડે એટલે આપણને મળે છે 5, એટલે કે તફાવત 5 મળે છે. અને કેટલામું પદ શોધવાનું છે? તો 10મું. તો n બરાબર શું કહેવાય? 10મું પદ કહેવાય. હવે આ જ કિંમત આપણે સૂત્રની અંદર મૂકી દઈએ. તો a10 બરાબર 2 વત્તા કૌંસની અંદર શું આવશે? 10 ઓછા 1. ડી કેટલા આવશે? 5. ચલો 2 પ્લસ 10માંથી 1 છે 9 ગુણ્યા 5. તો 2 વત્તા 9 પંચું 45. અને અહીં આપણને જવાબ મળશે 47. એટલે a10 એટલે કે 10મું પદ કયું હશે? 10મું પદ આપણને 47 મળશે. તો પદ શોધવું હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરી ઇઝીલી આપણે આ શોધી શકીએ છીએ.